अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय शर्योदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री नरनारायण देवनी जय। श्री लक्ष्मी नारायण देवनी, श्री रेवती बड़देव जी महाराजनी जय। श्रीमद् भागवत जी में प्रथम स्कंद में नारद मुनि व्यास भगवान ने कहे छे के भगवानना चरित्रों गुणगान करवाथी, भगवाननी भक्ति करवाथी जीव ऊंच स्थिति ने पामी जाए। भगवाननु भजन करवाथी, भगवाननी भक्ति करवाथी अमर बनी जाए। तेनी कीर्ति लाखों वर्षों सुधी गवाया करती होय छे, सौ कोई एने याद करे। नरसिंह मेहता, मीराबाई, हजारों वर्षों वीती गया छतां एने याद करीए छीए। एनुं कारण भगवाननी भक्ति करी। तुलसी भक्ति में 3 गुण, सब लोक लागे पाए। भोजन में मिष्टान मिले, अंते भगवत धाम। तुंबड़ी में 13 गुण, नहीं वारो नहीं वेठ। बापू बापू सौ करे अने सुखे भरे पेट। प्रभुनु भजन करे एज श्रेष्ठ छे। एटला माटे तो ब्रह्मानंद स्वामीए कीर्तननी अंदर एम लिख्युं के राम भजे सो सब में भला है, राम भजे सो नाही कुल ऊंच नीच को कारण। जो जल उच्छर गंग मिला है, राम भजे सो सब में भला है। कहाँ कुल उत्तम सबरी कुबजा। गज गिधन के प्रगट मिला है, जाको नहीं अधिकार श्रुति को। व्रज वनिता किए श्याम गला है, राम भजे सो सब में भला है। ब्रह्मानंद स्वामी कहे छे कि भगवाननु भजन करे कदाच नीच ज्ञातिनो होय छतांय पण ए पूजनीय अने वंदनीय बनी जाय। दरेक ज्ञाति में भगवानना भक्त बन्या छे। भगवाननी भक्ति करवानो बधायने अधिकार छे। ब्राह्मण में नरसिंह मेहता, वाणिया में शिवलाल शेठ, वणकर में कबीरजी, मुसलमान में रतनजी अने मियाजी, देवी पूजक में सगराम भगत,
એ કુંભારમાં ગોરો કુંભાર, પછી નારાયણદાસ એ સાવ નીચ જ્ઞાતિમાં થઈ ગયા. તો આ રીતે રોહિદાસ ચમાર જ્ઞાતિમાં થઈ ગયા. નારદ મુનિ વ્યાસ ભગવાનને પોતાના પૂર્વ વૃત્તાંતની વાત કરી, ભગવાનના ચરિત્રો તમે લખશો તો તમને શાંતિ થશે અને સુખ મળશે. વ્યાસ ભગવાન નારદ મુનિ એમના કહેવાથી ભગવાનના ચરિત્રો યુક્ત એવો એક ગ્રંથ લખવાનો પ્રારંભ કરે છે. વ્યાસ ભગવાન નારદજી પ્રત્યે બોલે છે કે હે નારદજી, આપ મને પરમાત્માના ચરિત્ર લખાવો, આપ બોલો અને હું લખતો જાઉં. નારદજી બોલે છે કે વ્યાસજી આવું કરશો તો પાછળની પ્રજા એમ જ કહેશે કે બે મહાત્મા એવા ટાઢે સાંયે બેસીને ભાગવત લખ્યું છે, એમાં શું હોય? કલિયુગના સમયમાં દૂધમાંથી પોરા કાઢે એવા માનવ થશે. માટે આપ એક કામ કરો, આપ સમાધિમાં જે કાંઈ દેખો એને તમે ભાગવતમાં લખો. તમને જેટલો અનુભવ સિદ્ધ લાગે એટલું, અને એવું લખો, તાદૃશ્ય જેટલું દેખો એટલું જ લખો. શાસ્ત્રો એ કોઈ નવલકથા નથી, શાસ્ત્રો એ કોઈ સામાન્ય માનવકૃત પુસ્તક નથી. મહાત્માઓને આર્ષ દ્રષ્ટા કહે છે. ઋષિ મુનિઓને સમાધિમાં જે અનુભવમાં આવ્યું છે એ જ ભાગવતજી જેવા શાસ્ત્રોમાં લખ્યું છે. રામાયણના કરતા વાલ્મીકીજીને અને તુલસીદાસજીને સમાધિમાં જે અનુભવ આવ્યો છે એ જ રામાયણમાં લખે છે. એકનાથજી મહારાજ થઈ ગયા, એ રામાયણ લખવા બેઠા. અશોક વાટિકાનું વર્ણન કરે છે. ત્યારે હૃદયમાં સારી અશોક વાટિકા તાદૃશ્ય દેખાય છે. જે દેખાય છે તે એકનાથજી લખતા જાય છે. અશોક વાટિકાનું વર્ણન લખતા જે અશોકના વૃક્ષ નીચે જાનકીજી બિરાજ્યા છે તે અશોક વૃક્ષને સફેદ કહેતા શ્વેત ફૂલવાળી લતા લાગેલી છે, આવું લખે છે. ત્યારે બાજુમાં દિવ્ય સ્વરૂપે મારુતિ બેઠા હતા. તે પ્રત્યક્ષ થઈને વચ્ચે બોલ્યા, મહારાજ ખોટું કેમ લખો છો? એકનાથજીએ હનુમાનજીને જોઈ પ્રેમથી વંદન કર્યા અને બોલ્યા, પ્રભુ મેં શું ખોટું લખ્યું છે? મને તો જેવું દેખાય છે, હું જે અનુભવું છું તેવું લખું છું. મારુતિ બોલે છે, તમે તો એવું લખો છો કે જાનકીજી જેની નીચે બેઠા છે એક અશોક વૃક્ષને સફેદ ફૂલવાળી લતા લાગેલી છે, પણ એ લતાના ફૂલ સફેદ નહોતા પણ લાલ હતા. હનુમાનજી મહારાજ એકનાથજી મહારાજને કહે છે કે તમે લંકામાં ગયા છો? હું લંકામાં ગયો હતો. જે વૃક્ષના નીચે સીતાજી બેઠા હતા એ વૃક્ષના ફૂલ સફેદ નહોતા, લાલ હતા, લાલ. એકનાથજી બોલે છે, પણ મને તો સમાધિમાં સફેદ ધોળા ફૂલ દેખાય છે. હનુમાનજી બોલે છે, તમે તો અહીંયા બેઠા બેઠા વાત કરો, પણ હું તો રૂબરૂ જઈને આવ્યો. એ ડાયર ઉપર હું બેઠેલો, મને બરાબર યાદ છે કે લતાના ફૂલ લાલ હતા, માટે ત્યાં લાલ ફૂલ છે એમ લખો. એકનાથજી બોલે છે, એ ખોટી વાત છે, મને તો સફેદ દેખાય છે એટલે સફેદ લખું છું. આમ બંને વચ્ચે કલહ મીઠો કજિયો થયો. હનુમાનજી કહે, ચાલો રામજી પાસે ન્યાય કરાવીએ. એકનાથજીએ વિચાર્યું કે કજિયામાં એક તો ફાયદો થયો કે હનુમાનજીના સહારે સીતારામના દર્શન થશે. બંને ચિત્રકૂટમાં રામજી પાસે આવ્યા, વંદન કરી તકરારની રજૂઆત કરી. રામ પ્રભુએ વિચાર કર્યો, બંને મારા લાડીલા ભક્તો છે, ન્યાય હંમેશા એકને સારો અને બીજાને ખરાબ લાગતો હોય, માટે લાલ ફૂલ છે એમ કહીશ તો મારુતિ ખુશ થશે, પણ એકનાથજી મહારાજ નારાજ થશે. અને સફેદ છે એમ કહીશ તો એકનાથજી રાજી થશે ને મારુતિ નારાજ થશે. બંનેમાંથી એક તો નારાજ થશે જ. એના કરતા નિર્ણય જાનકી ઉપર જ છોડવો સારો.
આવું વિચારી રામજી કહે, સુનો, હું તો લંકાની બહાર આવેલ સુમેલ પર્વત ઉપર હતો, એટલે મને શું ખબર હોય કે ફૂલો લાલ છે કે સફેદ છે. જાનકીજી તેની નીચે બેઠા હતા તો એને ખ્યાલ હોય, માટે સીતાજી પાસે જાઓ અને નિર્ણય લો. હવે તકરાર સીતાજી પાસે ગઈ. એકનાથજી કહે સફેદ ફૂલો છે, મારુતિ કહે લાલ ફૂલો છે. માતાજી, તમે અમોને ન્યાય આપો. ત્યાં તો સીતાજી કહે, તમે બંને ખોટા છો, એ લતાના ફૂલ તો શ્યામ છે. રામજી વિચારવા લઈ ગયા, આ બેના કજિયાનો પાર આવતો નથી. વળી એમાં સીતાજી કહે ફૂલો શ્યામ છે, આ તો વધારે ગૂંચવાણું, આનું સમાધાન કોણ કરશે? અંતે રામજી વિચારવા લાગ્યા, લખન ભૈયા, સિવાય આનો નિર્ણય આવશે નહીં. રામ કહે, લખન તું જ નિર્ણય આપ. લક્ષ્મણજીએ વિચાર્યું, આ ત્રણેય હળગતા અગ્નિ જેવા છે, ત્રણમાંથી એકાદનું મન જો નારાજ થયું તો મારું તો આવી જ બને. ન્યાયમાં બે નારાજ થશે અને એકને જ સંતોષ હશે. પ્રભુ છટકી ગયા અને ન્યાય મારા માથે નાખ્યો, પરંતુ સુમિત્રાનંદન ઘણા હોશિયાર છે. રામચરણને યાદ કરી અને કહે છે, મારો ન્યાય સાંભળો. મારુતિ, તમે લાલ ફૂલો છે એમ કહો છો એ પણ સાચું છે. એકનાથજી, તમે સફેદ ફૂલો છે એમ કહો છો તે પણ સાચું છે. અને માતાજી, તમે શ્યામ ફૂલો છો એમ કહો છો તે પણ સાચું છે. આ સાંભળી ત્રણે પોકારી ઉઠ્યા, લક્ષ્મણજી, તમે ભીનું નહીં સંકેલો, અમો એ રીતે સંકેલવા નહીં દઈએ, અમોને ન્યાય મળવો જોઈએ. લક્ષ્મણજી કહે, સાંભળો મારુતિ, એકનાથજીને ધ્યાનમાં દેખાય છે એ સત્ય છે. એ લતા ને ફૂલો સફેદ હતા અને તમોને જે લાલ દેખાય છે એનું કારણ જુદું છે. તમે જાનકીજીની કરુણ દશા જોઈ ત્યારે તમારા શરીરમાં કંપારી આવી ગઈ હતી. રાવણ પ્રત્યે તમારી આંખોમાંથી અગ્નિ ભભૂકી ઉઠ્યો હતો ત્યારે તમારી આંખોના ડોળા લાલ ઘૂમ થઈ ગયા હતા. એ લાલ ઘૂમ આંખો થવાને કારણે લતાના ફૂલો સફેદ હોવા છતાં તમને લાલ દેખાતા હતા. અને માતાજી, તમે શ્યામ ફૂલ કહો છો તેનું કારણ એ છે કે તમે 24 કલાક શ્યામ સુંદર શ્રી રઘુનાથજીને આંખમાં પધરાવો છો, એટલે તમારી આંખ જે દ્રશ્ય તરફ જાય છે તે દ્રશ્ય તમને શ્યામ લાગે છે. ફૂલો સફેદ હોવા છતાં તમોને શ્યામ લાગ્યા. એ રીતે તમોય પણ સાચા છો. આમ લક્ષ્મણજીના જવાબથી ત્રણેય ખૂબ જ રાજી થયા અને ત્રણેયના લક્ષ્મણજીને આશીર્વાદ મળ્યા. અંતમાં સિદ્ધાંત એ છે કે સારાય શાસ્ત્રો ઋષિમુનિઓએ અનુભવ સિદ્ધ લખ્યા છે. નિસ્વાર્થી મહાત્માઓને જીવ પાસેથી કોઈ સ્વાર્થ નથી. સ્વાર્થની આશા હોય તો લોકોને રૂચે એવું લખવું પડે. સ્વાર્થની આશા હોય તો સંતોને કાંઈક છુપાડવું પડે, ભળતું લખવું પડે. આ સંત મહાત્માઓને કશાની કોઈ દુનિયાઈ પદાર્થોની જરૂર નહોતી. અરે ઝૂંપડીની પણ જરૂર નહોતી. જેને લંગોટી સિવાય કશાની પડી નથી, જે કંઈ ઈશ્વર ઈચ્છાથી મળે એને હાથમાં લઈ ખાઈ લે. જ્યાં જગ્યા મળી ત્યાં હાથનું ઓશીકું કરી સૂઈ લે. કર પાતર અને ઉદર જોડી આવા નિયમને અનુસરનારા સંત મહાત્માઓને જે કાંઈ નિસ્વાર્થ દ્રષ્ટિથી કેવળ લોક કલ્યાણ અને હિતાર્થે લખ્યું છે એ સત્ય જ લખ્યું છે. એમાં મુમુક્ષુ લોકોને શંકા લાવવી જોઈએ નહીં. સૂતજી સાવધાન કરે છે કે હે ઋષિઓ, આ પ્રમાણે વ્યાસજીને કહી નારદજી ચાલ્યા ગયા છે. વ્યાસ નારાયણે સમાધિ લગાવી
અને સમાધિમાં જે ભાસ્યું, જે અનુભવ્યું તે જ ભાગવતમાં લખ્યું છે. ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવતમ. સમાધિમાં ભગવાન તરફથી જે સંદેશા મળ્યા તેને ગૂંથ્યા, એટલે એ શાસ્ત્રનું નામ ભાગવત પડ્યું છે. શાસ્ત્રો એ ઋષિ મુનિઓની આર્ષ વાણી છે. આમ ભાગવત તૈયાર થયું, પણ આ શાસ્ત્રના વક્તા કોને કરીશું? શ્રોતાઓને આ અમૃતનું પાન કરનાર યોગ્ય વક્તા કોણ થાય? આ જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય પ્રધાન ભાગવત શાસ્ત્રનો વક્તા 16 આની સંપૂર્ણ વૈરાગ્ય યુક્ત અને પૂરા ભક્તિથી રંગાયેલો હોવો જોઈએ. વ્યાસજીની ચિંતામાં, યોગ્ય વક્તાની શોધ કરવાની ચિંતામાં ભગવાન મળ્યા અને વ્યાસ નારાયણને પુત્રેષ્ણા જાગી. સમય જતાં એમના પત્ની અરુણદેવીને ગર્ભ રહ્યો. 12 વર્ષનો સમય વ્યતીત થયો છતાંય ગર્ભમાં રહેલ પુત્ર બહાર આવ્યા નથી. વ્યાસજી બોલે છે, બેટા તું બહાર આવ, તારી માતાને બહુ પીડા થાય છે. પુત્ર બોલે છે કે પ્રભુ હું બહાર આવું તો જગતની માયા મને લાગી જાય, મને નારાયણ ભૂલાઈ જાય, માટે હું બહાર નહીં આવું. વ્યાસના કહેવાથી સુખદેવજી મહારાજ જન્મતા વેદ ઘરનો ત્યાગ કરીને ભાગી ગયા હતા. હવે વ્યાસ ભગવાન વિચાર કરે છે કે આ ગ્રંથ મારે ભણાવો કોને? કારણ કે 16 આની વૈરાગ્ય યુક્ત હોવો જોઈએ. પણ વિચાર કરતા કરતા સુખદેવજી મહારાજ ઉપર નજર ઠરી. પણ સુખદેવજી મહારાજ તો જન્મતા વેદ ઘરનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા હતા. પછી વ્યાસજીને એમ લાગ્યું કે ભગવાનના ચરિત્રો ખરેખર ભગવાનના સ્વરૂપ સંબંધી જે શ્લોક છે મારા શિષ્યોને ભણાવું. અને જંગલમાં ગાયોને ચરાવવા માટે જાય ને શિષ્યો એ બોલતા હોય અને સુખદેવ જંગલમાં ગમે ત્યાં ધ્યાનસ્થ બેઠા હશે, એ જ્યારે આ શ્લોક સાંભળશે ને એટલે તુરંત જ ત્યાં આવશે. એટલે પોતાના શિષ્યોને શ્લોક ગાન કરવાનું કહ્યું. એમાં પહેલો શ્લોક બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ વાસ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાન વેણોરધર સુદયા પૂરયન ગ્રોપ વૃંદેર વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. મસ્તક ઉપર મોર પીછનો મુગટ, કર્ણ ઉપર કર્ણિકારથી શોભતા સોના જેવા કપીશ વસ્ત્રોવાળા વૈજયંતી માળાને ધારણ કરનારા નટવર જેવા વેશવાળા અધરામૃતથી રમણ રેતી વૃંદાવનમાં પ્રવેશ્યા. આ જ્યારે વ્યાસ ભગવાનના શિષ્યો ગાયોને ચરાવતા ચલાવતા શ્લોકનું ગાન કરી રહ્યા છે, ધ્યાનસ્થ સુખદેવજી મહારાજની આંખો ખુલી ગઈ. મુખમાંથી વાહ, ત્યાં જ ગુણના વર્ણનનો શ્લોક સાંભળ્યો. અહો બકીયમ સ્તનકાલકૂટમ જિઘાંસયા યદપ્ય સાધ્વી લેભે ગતિમ ધાત્યુચિતામ તનોન્યમ
કમવા દયાલુ શરણમ રજેમ. પાપી પૂતનાને મારવા સ્તન ઉપર ઝેર લગાવેલું દૂધ પીવડાયું, છતાંય પણ ભગવાને જેને માતા જેવી પરમ ગતિ આપી, આવા બીજા દયાળુ કોણ હોય? આ સાંભળી સુખદેવજીને અતિ આનંદ થયો. આ શ્લોક કોણ બોલી રહ્યું છે? ત્યાં તો વ્યાસ ભગવાનના શિષ્યો ગાયો ચરાવતા હતા, એની પાસે ગયા છે. ત્યારે એ કહે છે કે ફક્ત 2 જ શ્લોક નહીં, આવા તો વ્યાસ ભગવાને 18,000 શ્લોક લખ્યા છે. એવો સુંદર મજાનો ભાગવત ગ્રંથ બનાવ્યો છે. ઓ વ્યાસ ભગવાન, એ તો મારા બાપુજી છે. તો ચાલો તમે ઘરે પાછા. ભગવાનના ચરિત્રોની કેટલી તાકાત છે કે આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથા અપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુકમ ભક્તિ મિત્થમ ભૂત ગુણો હરે હે. જે લોકો આત્મરૂપ થયેલા, જેમની ગાંઠો ખુલી ગઈ છે, જે મુનિઓ છે, તેઓએ પણ ભગવાનની અહેતુકી ભક્તિ કરે છે. ભગવાનના ગુણ બધાઈને ખેંચે છે. સુખદેવજી મહારાજ વ્યાસ ભગવાનની પાસે આવ્યા છે અને વ્યાસ ભગવાને એમને શ્રીમદ ભાગવત ગ્રંથ ભણાવ્યો છે. આ રીતે શ્રીમદ ભાગવતના વક્તા છે સુખદેવજી મહારાજ. એમનો પરિચય આપ્યો અને હવે શ્રીમદ ભાગવતના શ્રોતા કોણ છે એનો પરિચય આપતા કહે છે કે હે ઋષિઓ, ભાગવત સંહિતા તૈયાર કેવી રીતે થઈ એ તમને સમજાયું. હવે પરીક્ષિતના જન્મની કથા કહું છું. કૌરવ અને પાંડવોના યુદ્ધની સમાપ્તિ થઈ છે. ભીમે દુર્યોધનના સાથળ ભાંગી નાખ્યા છે. પાંડવો આજે નિશ્ચિત બની શૈયામાં સુવા ગયા છે. આજે પાંડવોને એમ છે કે યુદ્ધની સમાપ્તિ થઈ ગઈ, અમારો વિજય થયો. આજે શાંતિથી નિદ્રા લેવીશ. 18 દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું છે. સારાય કૌરવનો સંહાર થઈ ગયો છે. આ બાજુ સંધ્યાકાળનો સમય થયો. દુર્યોધન લોહીથી ભરેલા ખાડામાં તરફડે છે. માંસ ખાવા માટે ગીધ અને શિયાળો આવે, એમને હાથથી દૂર કરે છે. એવામાં અસ્વસ્થતામાં ત્યાં આવે છે. પોતાના પ્રિય મિત્રની આ દશા જોઈ અસ્વસ્થતામાંની આંખમાં આંસુ પડી ગયા. દુર્યોધન સામું જોઈ અને બોલે છે, અરે મિત્ર, આ તારી દિશા? તારા પગમાં તો કેટલાય ખંડિયા રાજાઓ માથા ઝુકાવતા હતા. તું બેસવાની તૈયારી કરે તો કેટલાય સેવકો તારા માટે આસન તૈયાર કરતા હતા. તારા અવાજને ઉઠાવવાને વાસ્તે કેટલાય નોકરો હાથ જોડીને ઊભા રહેતા. આ બધું ક્યાં ગયું? એનું જ નામ જિંદગી છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે માનવીનું જીવન લૂંટાવા માટે જ સર્જાયું છે. માનવી જિંદગીનો અંત ત્યાં સુધીમાં બધું જ લૂંટાઈ જાય છે. વિચારો તો દુર્યોધન અસ્વસ્થતામાં કહે છે કે અસ્વસ્થતામાં મારો જીવ શરીરમાંથી ત્યારે જ નીકળશે કે તું 5 પાંડવોમાંથી એકનું મસ્તક કાપીને મારી સામે હાજર કર, તો મારો શરીરમાંથી પ્રાણ નીકળશે. ત્યાં સુધી મારું મૃત્યુ નહીં થાય. અસ્વસ્થતામાં બોલે છે, મિત્ર, તારી આ દશા ભૂતકાળ યાદ આવવાથી હે ઋષિઓ,
અસ્વસ્થતામાંની આંખમાંથી આંસુઓ પડે છે. બોલે છે, મિત્ર, હવે તારા આત્માને સદગતિ આપ. મારાથી આ તારું કરુણ દ્રશ્ય નથી જોવાતું. આ ભાંગેલ શરીરમાં ક્યાં સુધી રહીશ? દુર્યોધન બોલે છે, મિત્ર, આજે મને સમજાય છે કે જિંદગી શું ચીજ છે. જિંદગી કેટલી ગહન છે એનું મને આજ ભાન થાય છે. જિંદગીનું ભાન વ્યક્તિને મરણ કાળે થાય છે, પણ મરણ પહેલાં જો જિંદગીનું ભાન થાય ને તો માણસ મોતને અવશ્ય સુધારી લે. દુર્યોધન બોલે છે, મિત્ર, મને મારો ભૂતકાળ આજે યાદ આવે છે. ત્યારે બહુ રડવું આવી જાય છે. મને વિચાર આવે છે કે એક દિવસ સૈયામાં 1.5 હાથ ઊંચી તળાઈમાં સુનાર દુર્યોધન ક્યાં અને આજનો દુર્યોધન ક્યાં? અસ્વસ્થતામાં બોલે છે, મિત્ર, હવે તું એ બધું ભૂલી જા અને તારા જીવની સદગતિ કરી લે. દુર્યોધન બોલે છે, મિત્ર, એક કામ જો પાર પડે ને તો અભી મારા જીવને સદગતિ મળી જાય. અસ્વસ્થતામાં કહે, શું ઈચ્છા છે? દુર્યોધન કહે, પાંડવોના 5 માથા કાપી નાખતો અભી વગર પૂછે ચાલતો થઈ જાવ, તે સિવાય મારો જીવ નહીં બુજાય. દુર્યોધન અસ્વસ્થતામાંને કહે, એ 5 માથા ન કાપી શકાય તો ભીમ એકનું તો જરૂર કાપીને આપ, અને તો જ મારા આત્માને આનંદ થાય. અસ્વસ્થતામાં મિત્ર કહે, હું કોશિશ કરું છું, તું મારી સવાર સુધી રાહ જોઈજે. આશ્વાસન આપી અસ્વસ્થતામાં પાંડવોની છાવણી તરફ પ્રયાણ કરે છે. મનમાં વિચાર કરે છે કે પાંડવોની સાથે સામી છાતીએ બાજીને લડીને તો વિજય નહીં પામું, પણ એક કામ કરું, આજે પાંડવો વિજયના ઉલ્લાસમાં સૂતા હશે, કે સૂતેલા હોય ને ત્યારે 5 માથા કાપવા એ બરાબર છે. કૃતવર્માને સાથે લઈ અસ્વસ્થતામાં પાંડવોની છાવણી તરફ પ્રયાણ કરે છે. તો આ બાજુ જગતના માલિક દેવ શ્રી કૃષ્ણ પરમાત્મા સૂતેલા છે, જાગી ગયા. દ્વારકાધીશ વિચાર કરે છે, પાંડવો આજે મારા વિશ્વાસનું ઓશીકું કરીને સૂતેલા છે, મારે એમની રક્ષા કરવી જોઈએ. જેને પરમાત્માના શ્રદ્ધા હોય છે ને, અને જે એમના વિશ્વાસનું ઓશીકું કરીને સૂવે છે, એની સારી ચિંતા ભગવાનના શિર પર હોય છે. વ્યક્તિનું જીવન પરમાત્માને સહારે સુખી છે. જીવનમાંથી પરમાત્મા જતા રહ્યા પછી કાંઈ બાકી રહેતું નથી. સ્ત્રીને સારા સારા ઘરેણાં પહેરાવ્યા હોય, પરંતુ નાક કોઈએ કાપી નાખ્યું હોય તો એ સ્ત્રી કેવી શોભે? તિજોરી સારી મજબૂત કરી હોય પણ એને તાળું જડવું રહી ગયું હોય તો તિજોરીને લોક કેમ કરવી? વ્યક્તિના જીવનમાં પરમાત્મા છે, એ જ માનવ જીવનની મધુર સુવાસ છે. જેને જેનો આશરો તેને તેની લાજ. જીવ ભગવાનનો આશરો કરે તો એની સારી ચિંતાને બોજ પરમાત્મા ઉઠાવતા હોય છે. આપણે આશ્રય કરીએ છીએ પણ સ્વાર્થથી કરીએ છીએ. જ્યારે આપત્તિમાં ગૂંચવાઈએ છીએ ને ત્યારે કહીએ, પ્રભુ હું તારો છું, તું દીનદયાળ છું, આશ્રિત જન પ્રતિપાળ છું, આવી કંઈક પ્રાર્થના કરીએ છીએ. પરંતુ દુઃખમાંથી મુક્ત થતાં જ માણસ કહેતો હોય છે, એ તો મારી બુદ્ધિ અને મહેનતના બળે સુખી થયો છે. ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. એ તો ભોળા લોકોનું આશ્વાસન છે. હું તો ભગવાનપણામાં માનતો પણ નથી, પણ ભગવાન કહેતા હોય છે, બેટા તું ભલે મને ન માનતો હોય પણ હું તો તને માનું છું. તારો છેલ્લો વરઘોડો નીકળે તે દિવસે તારી વાત છે. જેના હાથમાં જીવ પ્રાણી માત્રની દોરી છે તેનો આશ્રય માણસે કદી પણ છોડવો નહીં. પરમાત્માના આશ્રયે જીવ નિશ્ચિત બને છે. સ્ત્રી પુરુષને પરણ્યા પછી સ્ત્રીની સારી જવાબદારી પુરુષને શિરે જાય છે. એમ પ્રભુનો આશ્રય કરવાથી તે જીવનું પ્રભુ અહર્નિશ ધ્યાન રાખ્યા કરે છે. યોગ ક્ષેમમ વહામિ અહમ.
એવો કોલ ગીતામાં પ્રભુએ આપ્યો છે. પાંડવો સૂતા છે, પણ દ્વારકાધીશને ચિંતા થઈ. અભી અસ્વસ્થતામાં આવશે અને પાંડવોના માથા કાપી નાખશે. આવા વિચાર સાથે ભગવાન એકદમ ઊભા થયા. પિતાંબરનો કછોટો વાળી માંસ અને રુધિરથી ભરેલી ભૂમિને ખૂંદતા અને ખરડાતા પાંડવોની ઝૂંપડીમાં જઈ પાંચેયને જગાડ્યા. પાંડવો જુએ તો સામે નારાયણ ઊભા છે. પાંચેય હાથ જોડ્યા, કહે પ્રભુ શી આજ્ઞા છે? ભગવાન કહે અત્યારે ગંગાજીએ જવું છે. પરમાત્મામાં વિશ્વાસ છે એટલે પાંચેય શ્રી નારાયણની પીછે ચાલતા થયા. કોઈએ પૂછ્યું પણ નહીં કે અત્યારે ગંગાજીએ શું કોઈનું સરાવણું કરાવવાનું છે? અત્યારે ત્યાં જઈને કરવાનું છે શું? આપણને કદાચ રાતના 12 વાગે ભગવાન જગાડે તો ડાયરીમાં લખવા બેસી જઈએ, ક્યાંથી ક્યાં જવાનું છે, ત્યાં જઈને શું કરવાનું છે, બધો કાર્યક્રમ આપો એટલે અમે તૈયાર છીએ. જેને પરમાત્મામાં શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ હોય છે એને પરમાત્મતીઓમાંથી બચાવી લેશે. અને શ્રદ્ધાથી પોષણ પામેલો પ્રેમ ઈશ્વર સાથે જીવને સંલગ્ન કરી દેશે. પ્રેમમાં શ્રદ્ધા અને વિશ્વાસ ન હોય તો એ પ્રેમ પાગલતા લાવે છે. ભગવાન ભક્તને દુઃખ શા માટે આપે છે? પાંડવોને નારાયણમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે. પાંડવોને લઈ નારાયણ ગંગાજી તરફ ચાલતા થઈ ગયા. કોઈને શંકા થશે, ભગવાન છાનામાના કોઈ ન જાણે એમ એકલા પાંડવોને લઈ ગયા. તેના કરતા દરેકને જગાડીને સાવધ કર્યા હોત કે અસ્વસ્થતામાં આવે છે તો દરેક હથિયાર લઈને તૈયાર થઈ જાત અને જે પાછળ દ્રૌપદીના 5 પુત્રો ઊંઘતા હતા તે ન મરત. ભગવાને દરેકને સાવધાન ન કર્યા. એમાં તો એવું કારણ લાગે છે ભગવાન ભક્તના શિરે એકાદ દુઃખ બ્રેક રૂપે રાખે છે. જીવ સર્વ રીતે સુખીઓ થાય તો ભગવાનને ભૂલી જાય છે. કિષ્કિંધા કાંડમાં વાલી અને સુગ્રીવની કથા છે. વાલીના ત્રાસે સુગ્રીવ ઋષ્યમુખ પર્વતના શરણે રહેતો. રાત દિવસ વાલીના ભયથી કંપતો. ભગવાન રામજીના ચરણમાં કાયમી પડીને રહેતો હતો. પ્રભુએ વાલીનો વધ કરી સુગ્રીવને સર્વ રીતે સુખી કર્યો. તો સુગ્રીવ દર્શન કરવા આવવાનું પણ ભૂલી ગયો. ત્યાં ચોપાઈ સુગ્રીવ સુધી મોરી બિસારી પાવા રાજકોષપુર નારી. જીવને સર્વ રીતે સુખી કરતા ભગવાનને ભૂલે છે. ભગવાનના ભક્તને કોઈ દુઃખ આવતું હોય તો એનું કારણ એ જ છે ભગવાનની વિસ્મૃતિ અને દેહાભિમાનનું પ્રધાનપણું એ જ સર્વ દુઃખનું કારણ છે. નહીં તો ભગવાનના આશ્રિતને કાળનો પણ ભય ન હોય તો મનુષ્યનો શું ભય હોય? અને આવા જ કારણે દ્વારકાધીશે સર્વને નહીં જગાડતા પાંડવોને જગાડી ગંગાજી તરફ પ્રયાણ કર્યું. આ બાજુ અસ્વસ્થતામાં છાવણીમાં આવ્યો. છાવણીમાં નાનો દીવો બળે છે. અસ્વસ્થતામાં થોડો અંધકાર નડે છે. એક બાજુથી ઉતાવળ છે, કોઈ જાગી જશે તો શું થશે? ઉતાવળ અને ભય આ બંનેને કારણે હે ઋષિઓ, પાંડવોના 5 પુત્રો સૂતા છે એ દ્રૌપદીના 5 બાળકોને પાંડવો છે એમ માની એમના માથા કાપી નાખ્યા. 5 માથા ઝાલી. દિવસ ઉગવાને હજુ વાર છે એ સમયમાં તો દુર્યોધનની પાસે પહોંચી ગયો. અસ્વસ્થતામાં દુર્યોધનને કહે છે, મિત્ર આજે વિજય મેળવ્યો. દુર્યોધન ખુશ થવા લાગ્યો. બોલે છે, મિત્ર
પહેલા મને ભીમનું માથું આપ, મને એના ઉપર બહુ દાજ છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા, કોઈને તમે મારી નાખો એમાં તમારી મર્દાનગી નથી. वही मर्द है जिसने मन और मदन पर विजय पाया है. बाकी બધા તો મરેલાને જ મારે. મદન એટલે કામદેવ. કામ અને પોતાનું મન એ બે ઉપર વિજય સંપાદન જેને કર્યો છે એનું જ નામ ખરો મરદ છે. બાકીના બધા તો મરેલા જ છે. રામાયણ કહે છે દશરથ રાજાએ યુદ્ધ પ્રસંગમાં દેવોને પણ મદદ કરી હતી. આવા દશરથજી કૈકેયીની સામે લાચાર થઈને બેઠા ત્યારે તુલસીદાસજીએ નીચેની ચોપાઈ લખી, શૂલ કુલિશ અસી અગવ નિહારે તે રતિનાથ સુમન સરમારે. યુદ્ધમાં કદી પાછી પાની જેને નથી કરી, જેમને ત્રિશૂલ વજ્ર અને તલવાર વગેરેના પ્રહારો શરીર પર સહન કર્યા છે, તે દશરથ રાજા કામદેવના બાણથી મરાયા. એ કામદેવનું કૌતુક આશ્ચર્ય તો જુઓ. તુલસીદાસ કહે છે, મને એમ લાગતું હતું કે દશરથ મરદ છે, પણ કૈકેયીને હાથ જોડીને કહે છે, રાણી હું તારો વેચાણ છું. ત્યારે તુલસીદાસજીનું મન પાછું હટી ગયું. હું રામનો વેચાણ છું કે રાણીનો? તે દશરથે નક્કી કર્યું લાગતું નથી. જીવ પરમાત્માનો વેચાણ છે. દશરથજી મરદ નહીં પણ સાવ નરમ લાગે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા એનું જ નામ મરદ છે, જેને મન અને મરદ બંનેનો સંહાર કર્યો હોય. બાકી તો સારી દુનિયાને કામે અને મને મારેલી. એ મરેલાને મારવાથી મર્દાનગી નહીં મળે. જીવનમાં મર્દ થવું હોય તો મન અને કામદેવ ઉપર વિજય મેળવો. મારાથી તમાકુ ન છૂટે, મારાથી ગુટકું ન છૂટે, આને મરદ ન કહેવાય. મરદ હોય, મન ઉપર વિજય મેળવો હોય, થનાર હોય તે થાવ, છેલ્લે બાકી દેહ છોડી દઈશું. પણ નહીં એટલે નહીં, એને મરદ કહેવાય. બાકી તો એ જીવતો છતાંય મરેલો છે. દુર્યોધન બોલે છે, મિત્ર પહેલા મને ભીમનું માથું આપ, મને એના ઉપર બહુ વેર છે. એકવાર કાંખમાં દબાવી પીસી નાખું ત્યારે મારા આત્માને શાંતિ થાય. અસ્વસ્થતામાં એ ભીમના દીકરાનું માથું આપ્યું. દુર્યોધનના હાથમાં માથું આવ્યું, પણ એનો હાથ ઓળખી ગયો કે આ ભીમનું માથું નહીં. ભીમનું માથું તો બે હાથથી પણ ન ઉપડે એવું વજનદાર હોય. મોઢા પાસે લઈ જાય. દુર્યોધન ઓળખી ગયો. ભીમના બાળકના માથાને એક બાજુ મૂકી કહે, ત્યાં ખોટું કર્યું, મને બીજાનું આપ. એક પછી એક એમ પાંચેય માથા આપે છે. સારાય મસ્તકો દ્રૌપદીના પુત્રોનો જોઈ દુર્યોધનની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે બોલે છે, મિત્ર મારાથી ન ઉપડી શકે એટલો તો મેં મારા પાપનો ગાંસડો બાંધી તૈયાર કર્યો હતો. એને ઉપાડી પ્રભુના ઘેર હાજર થવાનું હતું. મને એમ થયું કે પાંચેય પાંડવોના માથા મળે તો કાંઈક શાંતિ મળે, પણ મિત્ર આજે તો નિર્દોષ પાંચે બાળકોની હત્યા કરી. મારા પાપમાં વધારો કર્યો. આ નિર્દોષ પાંચે બાળકોએ મારું કશું બગાડ્યું નથી. મિત્ર એક તો હું નિરાશ, અને એમાં 5 બાળકોના માથા જોઈ અંતે સાવ નિરાશ બન્યો છું. મિત્ર જિંદગીના શ્વાસે કહેતો જાઉં છું કે ધર્મને છોડનાર માણસના હાથમાં અંતે નિરાશા, દુઃખ અને ગ્લાની સિવાય કશું જ રહેતું નથી. નહીં તો ગાંધારી જેવી પવિત્ર પતિવ્રતાપણાના ધર્મને પાળનારી માતાની કુખે મારો જન્મ છતાં આજે આ સંસારમાંથી નિરાશા અને દુઃખ લઈને હું વિદાય લઉં છું. આ રીતે બોલતા બોલતા દુર્યોધનનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હે ઋષિઓ, આ બાજુ દ્રૌપદીને ખ્યાલ આવ્યો. જાગીને જોવે તો બાળકોને કરુણ દ્રશા જોઈ પાંડવોની રાણીઓમાં કલ્પાંત શરૂ થયો. પાંડવ વંશમાં કોઈ બાળક નથી. સારાય બાળકો યુદ્ધમાં ખપી ગયા હતા. દ્રૌપદીના 5 બાળકો અવશેષ હતા, એ પણ આજે ખપી ગયા. બાળકોની પાસે બેસી દ્રૌપદી હૈયા ફાટ રડવા લાગ્યા.
પાંચેય બાળકોના શબ ઉપર સફેદ ચાદર ઓઢાડીશ. આ બાજુ શ્રી નારાયણ થોડે દૂર જઈને યુધિષ્ઠિરને કહે છે કે હવે આપણે છાવણીમાં પાછું જવાનું છે. હે ઋષિઓ, નારાયણના વચનમાં વિશ્વાસ છે એટલે કોઈ એક શબ્દ પણ બોલતા નથી. દરેક પાછા ફેર્યા. કોઈએ રાવ પણ ન કરી કે તમે આટલા માઇલનો પલ્લો કપાવી અહીં સુધી લાવ્યા અને હવે કહો છો પાછા. તો લાવ્યા તા શું કામ? પરમાત્માના શ્રદ્ધા કેળવો. વ્યક્તિને ગાડીના ડ્રાઈવરમાં શ્રદ્ધા છે. શેઠ પાછળ બેઠા બેઠા ઊંઘતા હોય, એને શ્રદ્ધા છે કે અવશ્ય આ ડ્રાઈવર ગાડીને મારે ઘેર પહોંચાડી દેશે. આકાશમાં વિમાન ઉડે, એના પાયલોટ ઉપર શ્રદ્ધા છે કે અવશ્ય એ મુંબઈ ઉત્તરાયણ કરશે જ. સ્ટીમરના ટંડેલની ઉપર શ્રદ્ધા છે. અરે ડૉક્ટર પોઈઝનની ગોળી આપે તોય પ્રેમથી ગળી જાય અને ઉપરથી બોલે સાહેબ બિલના પૈસા કેટલા આપું? એમાં વિશ્વાસ અને શ્રદ્ધા છે કે સાહેબે આપ્યું છે, ભલે એ પોઈઝન હોય. પૈસા આપી ડૉક્ટર પાસેથી પોઈઝન લઈ માણસ હસતો હસતો પીવે, પણ ખામી અફસોસ એટલો જ છે કે જેને જન્મ આપ્યો છે એવા શ્રી નારાયણમાં, સંતો અને સત્શાસ્ત્રોમાં માનવીને બિલકુલ શ્રદ્ધા નથી. જો શાસ્ત્રો અને સાચા સંતોના વચનમાં શ્રદ્ધા આવી જાય તો સારા દર્દો અને દુઃખો નાબૂદ થઈ જાય. પાંડવોને નારાયણમાં વિશ્વાસ છે, એમને પ્રભુમાં શ્રદ્ધા છે. નરસિંહ મહેતા એમ કહેતા કે મને તો દ્વારકાધીશમાં શ્રદ્ધા છે. તો એમની દીકરીનો વિવાહ અને મામેરું શ્રી હરિએ પૂરું કર્યું. જુઓ, નરસિંહ ભગતની અડગ શ્રદ્ધા અને પ્રભુમાં વિશ્વાસ અને ભજનનું બળ જે પરમાત્માનો થાય એનું સારું કાર્ય ભગવાન કરે છે. સેના નામનો નાપિત કહેતા વાણંદ ભગત એકવાર ઘરકામમાં રોકાયેલો હતો. સાચો ભગત હતો. તેથી નારાયણને વિચાર આવ્યો, મારો નાપિત ભગત જરૂરી કામમાં રોકાયેલ છે, રાજાની હજામત કરવા મોડો પડશે, રાજા ખીજાય છે. જગતનો માલિક દેવ અસ્ત્રો તૈયાર કરી હાથમાં હજામતની પેટી લઈ ભગવાન પોતે ઉપડ્યા. રાજા કહે, અરે સેના, આજે મોડો કેમ આવ્યો? એ નાપિતનું નામ હતું સેના. જગતના માલિક દેવ નાપિતના વેશમાં જવાબ આપે છે, નામદાર, થોડું ઘેર કામ હતું ને એટલે મોડું થયું. રાજા કહે, ભલે સારું, હવે જલ્દીથી હજામત કરી દે, મારે બહાર જવું છે. જગતનો માલિક દેવ પેલા રાજાના માથા ઉપર સાબુ ચોપડી ઘસવા લાગ્યો. દેખો આ ક્રિયા શું સૂચવે છે? ક્યાં જગદીશનો હાથ અને ક્યાં માનવીનો હાથ? રાજા કહે, સેના, આજે તારો હાથ બહુ સુંદર સુવાળો લાગે છે. સેના ભગતના વેશમાં પ્રભુએ હજામત કરવાનું શરૂ કર્યું. રાજા કહે, સેના, આજે તારી હજામતના શા વખાણ કરું? તને બહુ સરસ હજામત કરતા આવડે છે. પ્રભુ મનમાં વિચાર કરે છે કે બેટા, મારો ધંધો જ હજામતનો છે. જે મને નથી ઓળખતો, જે મને વિસારી દેહ અભિમાની થઈ સંસારમાં ફૂલાઈને ફરે છે, એને માટે હું અસ્ત્રો ગજવામાં રાખીને જ ફરું છું. એનો હપૂચો તોલો કરી નાખું છું. દુનિયાનો નાપિત હજામત કરે એ સારું, પણ જ્યારે ઈશ્વર માણસની હજામત કરવા બેસે પછી તો સીતારામનું ભજન જ કરવાનું બાકી રહે. તે માણસનું સાવ નિકંદન નીકળી જાય. આ રીતે ભક્તજનો, હવે ભાગવતના શ્રોતા પરીક્ષિત રાજા એના જન્મની કથા સુત પુરાણી સૌનક આદિક ઋષિઓને સંભળાવે છે. પરીક્ષિતનો જન્મ કઈ રીતે થયો અને એને શા કારણે શ્રાપ થયો, એ સારી કથાઓ સૌનક આદિક ઋષિઓને સંભળાવી રહ્યા છે. બાકીની કથા આપણે કાલે શ્રવણ કરીશું. કથાનો સમય પૂરો. વાલા ભક્તજનો, કાલે શનિવારનો દિવસ છે. દર સેટરડે આપણા મંદિરમાં 4 થી 5 કથા, 5 થી 6 કહૂત ગેમ, 6 થી 7 ઝૂમ દ્વારા કીર્તન ભક્તિ, 7 વાગે ભગવાનની આરતી,
ત્યારબાદ હનુમાનજી મહારાજની આરતી, સ્તુતિ પ્રાર્થના 7:30 થી 8 વાગ્યા સુધી શનિવારની કથા. તો વાલા ભક્તજનો, દર સેટરડે મુજબ કાલનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. દરેક ભાઈઓ અને બહેનો શનિવારના પ્રોગ્રામમાં બધા જ લાભ લેજો એવી દરેક હરિભક્તોને વિનંતી. અને જેને શનિવારના યજમાન સભાના થવાની ઈચ્છા હોય હિંડોળાના, તો પોતાના નામ લખાવી દેજો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સમહરા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ.